जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 12 कार्बनिक रसायणना पायाना सिद्धांतों આપણે છેલ્લે લેક્ચર નંબર 22 હોમવર્કમાં આપેલા આ યુપીએસસી નામકરણ શીખ્યા હતા। હવે આગળ એમાં આગળ વધીએ છીએ અને પછી સ્વાધ્યાયના પ્રશ્નો ચલાવીશું। તો એમાં હોમવર્કમાં આપણે છેલ્લે જો અમે ત્યાં થોડા પ્રશ્ન નંબર આડાવડા થયેલા હતા, મેં તમને કહ્યું હતું, પણ તમને તમારા પેમ્ફલેટમાં એ સાચા નંબરો મળી જશે। ચલો તો જોઈએ આગળનું બંધારણ। ગઈકાલે જે છેલ્લા બે હતા ત્યાંથી જ રિપીટ કરું છું। આ રીતે આપેલું છે એક બંધારણ, બીજું બંધારણ આ રીતનું આપેલું છે। બોલો ચલો આ બેનું નામકરણ કરીએ। પહેલાં શું કરીશું તો જુઓ, કશું ના આવડે ને તો કશું કરવાનું નહીં। આ છેડો હોય ને ત્યાં CH3, પછી અહીંયા C, પણ Cની 3 સંયોજકતા સંતોષાયેલી છે એટલે ચોથો H, આ છેડે પાછો CH3। તો જો આપણે આ બંધારણ લખીએ તો આ રીતનું થાય CH3OCHOH CH3। બોલો આમાં તમને કેટલા ક્રિયાશીલ સમૂહ દેખાય છે? તો બે દેખાય છે, એક આ અને એક આ। બોલો એમાં પપ્પા છે, એ પપ્પા છે તો આપણે આને નંબર, કારણ કે જો અહીંથી 1 2 આમ તો આ વચ્ચે શૃંખલા કપાઈ ગઈ, આમ મમ્મી બની, એમ મમ્મી બની, તો આ બન્યું શેંડોળિયું, તો નામ થશે 1-મિથોક્સી। કેમ મિથોક્સી ભાઈ? તો મિથેન પ્લસ ઓક્સિજન છે એટલે મિથોક્સી, ટોટલ કાર્બન 2, તો ઇથેન 1 ઓલ। અહીંયા 1 નહીં લખો તોય ચાલશે ને લખશો તોય ચાલશે। ખબર પડી કેમ? તો જો OH અહીંયા હોત તો આપણે 2 ઓલ લખ્યો, ના લખીએ તો એનો સમજમ કે અહીંયા જ છે। ચલો એવી રીતે આને પણ, તો CH3 CH CH3 CH2 CH2। તો બોલો આ બંધારણને સીધે સીધું લખીએ તો CH CH3 CH2 CH2 Cl થયું। ચલો હવે આમાં તો આમાં એક જ ક્રિયાશીલ સમૂહ છે અને એ પાછો કેવો છે? તો પપ્પા બનવાને લાયક નથી, એના પૂર્વગત છે, પ્રત્યય નથી। તો એવી પરિસ્થિતિમાં આપણે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરીશું, બરોબર? તો બીજો એક આ સમૂહ થઈ જાય, બીજો એક સમૂહ થઈ જાય। હવે આ બંનેના નામ ABCD વાઇઝ, જો આમાં બેમાંથી એકે પપ્પા બનવાને લાયક નથી, એટલે ABCD વાઇઝ જેનું નામ પહેલું આવતું હોય એ બાજુથી ક્રમ આપવાનો। તો આ ક્લોરીનથી આવે, આ મિથેન છે, તો અહીંથી ક્રમ આપ્યો, તો બોલો શું થશે? 1 ક્લોરો 3 મિથાઇલ, ટોટલ કાર્બન 4 બ્યુટેન। બોલો કમ્પ્લીટ। ચલો એના પછી જોઈએ આગળ। એના પછી આગળ જોઈએ તો આ રીતનું એક બંધારણ આપેલું છે, CHO, અહીંયા NH2 છે। બીજું એક બંધારણ લઈએ તો અહીંયા NO2 છે, અહીંયા ડબલ બોન્ડથી O છે। ચલો વિચારો 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 વિચારો। તો જો આ CH3, અહીંયા CH CH2 CH2। ચલો તો આને સાદા સ્વરૂપમાં લખીએ તો આ રીતે લખાય। એવી રીતે આને સાદા સ્વરૂપમાં ફેરવવું હોય તો બોલો અહીંયા CH3, અહીંયા C જ આવશે, કારણ કે ચારે સંયોજકતા થઈ ગઈ। જુઓ 1 2 3 ને 4, અહીંયા પાછું CH2, અહીંયા પાછો CH અને અહીંયા પાછો CH3। તો ચલો એને ફેરવીએ તો CH3 C ડબલ બોન્ડ O CH2 CH NH2 CH3। ચલો હવે આની અંદર મને બે ક્રિયાશીલ સમૂહ દેખાય છે, એક આ। બોલો એમાં એવી રીતે અહીંયા પણ બે દેખાય છે, એક આ। ચલો પપ્પા નક્કી કરો તો ચૂહા ચોર કો નહીં, ચૂહા ચોર को नहीं, चांद तो चूहा चोर को नहीं, चांद चौकाता, चौकाता અહીંયા, को आहट नहीं, तो બે નહીં નહીં અહીંયા છેલ્લે આવે પાછા। ભાઈ પેલું ચૂહા ચોર કો નહીં ને, કો નહીં એટલે CONH2 છે, અને એકલો નહીં આ કો નહીં, અને એકલો નહીં એટલે NH2 છે। ખબર પડી? ચલો હવે તો શું કરીશું? તો આ પપ્પા છે, હવે કાર્બનયુક્ત પપ્પા છે એટલે અહીંથી નંબર આપવો પડે 1 2 3 4 5। બોલો આમાં વચ્ચે આવે છે આ પપ્પા,
તો એ બાજુથી નંબર આપવો પડે 1 2 3 4 5 બોલો શું થશે નામ તો આનું થશે 4 એમિનો પહેલું શેન્ડોળિયાનું નામ લખી દીધું સ્થાન સહિત બીજું કોઈ શેન્ડોળિયું છે નહીં 1 2 3 4 ને 5 પેન્ટેનાલ આલ લાગે ને આનો પ્રત્યય એવી રીતે આનું શું થશે તો 4 એમિનો આમાં 4 એમિનો થયો પણ પેન્ટેન 2 ઓન પેન્ટેન 2 ઓન આપણને આના પૂર્વક પ્રત્યય આવડવા જોઈએ બાકી તમને નામકરણ નહીં આવડે બરાબર મેં એ વખતે ખાસ કહ્યું હતું અને નામકરણ નહીં આવડે તો આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી નહીં આવડે ઓર્ગેનિક કેમિસ્ટ્રી બધું સંયોજનો વિશે છે નામકરણ ના આવડે એટલે હું શું બોલું છું અંદર શું પૂછ્યું છે તમને ખબર ના પડે ઓકે ચલો એના પછી બોલો આ રીતનું આપ્યું છે ભાઈ આમાં હું અમુક બદલી નાખું છું તો એટલે તમે પાછા બેઠા હું નથી કરતો અમુક હું તમને ખબર ના પડે ને એ રીતે ચીટિંગ કરી નાખું છું થોડું અમુક 4-5 સીધા કર્યા હોય ને એક બદલી નાખ્યું હોય અંદરના જેવું નહીં રાખવાનું તો તમને ખબર પડે કે ભાઈ મારે કંઈક નવું વિચારવાનું છે આ તો બેઠા તો પૂછાવાના નથી તો જોઈએ બોલો અહીંયા પણ CH3 CH CH2 તો અહીંયા બંધારણ શું થશે CH3 CHOH CH2 COOH ચલો એવી રીતે અહીંયા CC જ આવશે કે HH આવશે તો 1 2 3 અને 4 એવી રીતે અહીંયા CH3 તો બોલો અહીંયા થશે CH3 CH NH2 CH ડબલ બોન્ડ CH CH3 ચલો કરો નામકરણ હવે આનું નામકરણ કરો વિચારો ફટાફટ હેડો વિચારો ચલો શું થશે તો આવડી ગયું હોવું જોઈએ અત્યાર સુધી ના હોય તો અહીંયા 1 ને 1 2 એમાં આ પપ્પા એવી રીતે અહીંયા 1 ને 1 2 બોલો હવે એમાં પપ્પા કોણ તો આમાં આ પપ્પા આલ્કી આલ્કાનો હેલો ઓર આલજો તો બોલો तो चूहा चोर को नहीं चांद चौकाता को आहट नहीं नहीं पहला આવ્યું છે સમજ્યા એટલે ત્યાં પપ્પા થશે NH2 ચલો હવે વિચારો તો નંબર અહીંયા કાર્બન યુક્ત છે એટલે અહીંથી જ નંબર આપવો પડે બરોબર તો શું થશે 3 હાઇડ્રોક્સી 4 કાર્બન બ્યુટેનોઇક એસિડ 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ એવી રીતે અહીંયા તો જો હવે આ પપ્પા છે એટલે નંબર આ છેડેથી આપવો પડે તો પહેલું હવે જો આનું નામ તો એનો પૂર્વગ છે એનો પૂર્વગ પ્રત્યય છે પૂર્વગ નથી તો પહેલું આપણે આનું નામ લખવું આનો પૂર્વગ છે જો આમાં આ પપ્પા હોવા છતાં આનો પૂર્વક છે ને પેલાનો શેન્ડોળિયું હોવા છતાં પ્રત્યય છે તો નામ આ રીતનું થશે 2 એમિનો પપ્પાનું નામ પહેલાં આવશે કારણ કે આ પપ્પા ભલે પપ્પા રહ્યા પણ પપ્પા બનવાને લાયક નથી કારણ કે એમનો પ્રત્યય નથી તો 2 એમિનો પછી પેન્ટ કેમ ભાઈ પેન્ટ તો મમ્મી અપૂર્ણ છે પછી 3 ઇન ખબર પડી 2 એમિનો પેન્ટ 3 ઇન ચલો એના પછી તો એના પછી છે બોલો કરો હેડો અહીંયા ભાઈ H લખેલો છો અહીંયા H લખેલો છે બોલો ચલો તો ધ્યાન અહીંયા રાખજો CH3 CH CH2 CH2 તો CH3 CHCl CH2 CH2 COOH એવી રીતે HO
પછી આ CH 1 2 3 છે, નીચે OH અને CH3, અહીંયા CH અને અહીંયા CH3. ચલો હવે જો તમને કન્ફ્યુઝ કરવા માટે આ બે જુદું આપ્યું છે, આ ભેગું જ હોય, આ તો ખાલી જુદું તમને કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે. બોલો આનું નામ શું થશે? તો આ પપ્પા થયા, આ શેંડોળિયું થયું, તો 1 2 3 4 5, તો 4 ક્લોરો 5 કાર્બન છે એટલે પેન્ટેનોઇક એસિડ. એવી રીતે અહીંયા 1 2 આ બે છે પપ્પા, તો 1 1 ડાય, બોલો તો અહીંયા પાછળ નામ લખવું પડશે ઇથેન 1 1 ડાયોલ. ખબર પડી? ઇથેન 1 1 ડાયોલ કમ્પ્લીટ. કારણ કે આનો પ્રત્યય જ લગાડવાનો છે આપણે. ઓકે, અરે સોરી, પૂર્વક અને પ્રત્યય, હા બરોબર, પ્રત્યય લગાડવાનો છે. હું કન્ફ્યુઝ થઈ ગયો પૂર્વક પ્રત્યયમાં. ચલો એના પછી તો અહીંયા તમારા 157 સુધીના પૂરા થયા. હવે 158થી આગળ વધીએ તો એ થોડા મેં બનાવેલા છે, જો કે આ બધા મારા બનાવેલા જ છે. કોઈ પણ સંયોજનનું નામકરણ આપણને આવડવું જોઈએ ટૂંકમાં. તો એમાં સૌથી પહેલો Mg છે, જુઓ મારું જ નામ લખ્યું છે, પછી કેમિસ્ટ્રી છે, પછી હાથી છે, તો ધ્યાન એ રાખજો. એમાં G આ રીતે લખેલો છે, બરોબર. પછી કેમિસ્ટ્રીમાં CHEM આ રીતે લખેલું છે. ચલો આપણે પહેલાં બેનું પતાવીએ, બરોબર. તો જો આમાં બીજો કોઈ જ સમૂહ નથી, આમાં બીજો કોઈ જ સમૂહ નથી, માત્ર હાઇડ્રોકાર્બન સંયોજનો છે. એટલે આમાં આપણે કશું જ કરવાની, લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવાની. તો ધ્યાન રાખજો, અહીંથી આટલે સુધીની તો શૃંખલા ફિક્સ થઈ ગઈ. હવે આમ જઈએ તો એ આના કરતાં ટૂંકી છે, એટલે આપણે હવે સીધું જ આપણી બુદ્ધિથી આગળ જવાનું. બોલો, આમ ગયા તો ટૂંકી થઈ, આમ ગયા તો ટૂંકી થઈ, આમ જઈએ તો સૌથી લાંબી થઈ. ખબર પડી? સૌથી લાંબી હવે આપણને આવડે, આપણે બાળ મંદિરમાં નથી ભણતા. તો આ શું થયા? એ એક આ થયું ને, આ 3 શું થયા? શેંડોળિયા. એમાં કેટલા કાર્બન છે? અહીંયા છેડાનો 1, અહીંયા છેડાનો 1, અહીંયા ખૂણાનો ને છેડાનો 2. હવે નંબર ક્યાંથી આપીશું? તો જો અહીંથી આપીએ 1 2 3 4, તો જો આપણે આમ લખવાનું, આમ કરીને પહેલો 4 આવ્યો, પછી 5 આવ્યો, આ 5મા સાથે જોડે, પછી 6 7 8 આવ્યો. ચલો ઊંધા દિશામાં જઈએ તો 1 2 આવ્યો, પછી 3 4 5 અને 6 આવ્યો. બોલો આમાંથી સાચો નંબર કયો? સરવાળાના નિયમ પ્રમાણે આ સાચો નંબર થયો. તો આપણે નંબર અહીંથી આપીશું 1 2 3 4 5 6 7 8 9. બોલો હવે તો આ ઇથાઇલ છે, આ ઇથાઇલ છે, આ 2 મિથાઇલ છે. એટલે પહેલું ઇથાઇલનું નામ લખાય. કયા કાર્બન ઉપર છે? તો 5મા, તો 5 ઇથાઇલ. પછી 2 જગ્યાએ મિથાઇલ છે, તો 2 6 ડાયમિથાઇલ, 2 6 ડાયમિથાઇલ. અને છેલ્લે 9 કાર્બન છે એટલે નોનેન. તો આ થઈ ગયું Mgનું IUPAC નામ. આ થઈ ગયું Mgનું IUPAC નામ. ચલો હવે આમાં લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરો, આમાં લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરો. ચલો તો જો અહીંથી હું બ્લુ પેનથી લખું એટલે તમને થોડું ડિસ્ટિંક્શન જુદું પડે એમ. ચલો અહીંથી આટલે તો પહોંચ્યો. હવે આમ જવું તો ટૂંકી થાય. ચલો અહીંથી આમ પહોંચ્યો, આમ જવું તો ટૂંકી થાય, નીચે આવ્યો. બોલો આમ જવું તો ટૂંકી થાય, ઉપર ગયો, આમ જવું તો ટૂંકી એટલે સીધી આમ ગયો. બોલો આમ જવું તો ટૂંકી, હવે આમ થઈને આમ આવ્યો. તો આ લાંબામાં લાંબી શૃંખલા થઈ, દેખાઈ? હવે એને શૃંખલા ગણીએ તો જો અહીંથી જ આમ જઈએ તો પહેલું શેંડોળિયું આ મળ્યું, બીજું શેંડોળિયું આ મળ્યું, ત્રીજું આ મળ્યું, ચોથું આ મળ્યું, 5મું આ મળ્યું. હવે બધામાં જો એક જ કાર્બન છે. અહીંયા ખૂણો એટલે એક કાર્બન, બીજું કંઈ આવતું નથી વચ્ચે, છેડો જ આવે છે. જુઓ ખૂણો આવતો હોય ને તો વચ્ચે પાછું થાય. તો હવે નંબર ક્યાંથી આપીશું? તો ચલો ફોરવર્ડ ડિરેક્શનમાં નંબર આપીએ. પહેલાં વિચારીએ 1 2 3 4 5, પછી 6, પછી 7 8,
પછી 9 10 11 બરોબર આ ફોરવર્ડ અહીંથી આમ ચલો રિવર્સ ડિરેક્શનમાં વિચારીએ તો 1 2 3 1 2 3 અને 4 પછી 5 6 આ 6 થયો ને પછી 7 પછી 8 9 અને 10 બોલો સાચું કયું તો આમાં પણ રિવર્સ સાચું તો અહીંથી નંબર આપી દઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 કમ્પ્લીટ અહીંયા 10 નહીં ભાઈ 9 આવશે મારી ભૂલ થઈ છે એક મિનિટ જુઓ 3 જો અહીંયા ભૂલ થઈ ના મારી નંબર આપવામાં ભૂલ થઈ નંબર આપવામાં ભૂલ થઈ જુઓ દેખાય છે અહીંયા આ ખૂણો રહી ગયો તો ફરીથી આપી દઈએ આવી ભૂલ નડે ઉતાવળ નહીં કરવાની આપણે ફરીથી નંબર આપીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 બોલો આવી ગયા 4 આવ્યો પહેલો પછી 6 આવ્યો પછી 7 આવ્યો પછી 8 ના 8 નહીં પછી 9 આવ્યો પછી 10 આવી ગયો ચલો તો નંબર હવે બધા મિથાઇલ સમૂહ છે તો પહેલાં એ બધાના સ્થાન લખી દીધા તો આ રીતે લખીશું 4 6 7 9 10 હવે 5 તો પેન્ટા મિથાઇલ 5 વખત મિથાઇલ એમ અને ટોટલ કાર્બન 14 તો 14 ને શું કહેવાય આઇકોસેન અનડિકેન ડોડિકેન ટ્રાઇડિકેન અને ટેટ્રાડિકેન તો શું લખાય ટેટ્રાડિકેન બોલો કમ્પ્લીટ કેમિસ્ટ્રીનું નામ આવડી ગયું ચલો એના પછી હાથી અને ઉંદરનું નામ કરીએ હાથી અને ઉંદરનું બેનું નામકરણ કરીએ હાથી શણગારેલો છે જુઓ કાનમાં ક્લોરીન લટકાયો છે પૂંછડીએ દારૂ પીવડાયો છે તો જોઈએ હું આનું મોટું થોડું આકૃતિ દોરીશ કારણ કે નાની તમને નડશે ચલો અહીંથી બરોબર અહીંયા ક્લોરીન છે પછી અહીંયાથી OH છે પછી અહીંયા 4 પગ છે તો 2 થઈ ગયા 2 મૂકવાના હવે આ સૂંઢ છે પાછી વાળેલી છે જુઓ આ રીતે બોલો કમ્પ્લીટ તો આવો હાથી આપ્યો છે તમને અને બાજુમાં ઉંદર પણ દોરી દો ઉંદર સહેલો છે 1 2 3 4 બોલો આવો ઉંદર છે 1 2 3 1 2 3 ઓકે ભાઈ આમાં આકૃતિ અંદર છે અહીંયા બદલાય ને તો જવાબ નામ બદલાઈ જાય ચલો વિચારો હવે તો આમાં લાંબામાં લાંબી શૃંખલા કઈ છે તો અહીંથી શરૂ કરી થઈ લાંબામાં લાંબી તો આ શું થઈ ગયું શેંડોળિયું પછી 1 2 3 અને 4 ચલો નંબર ક્યાંથી આપીશું તો ધ્યાન રાખજો આપણે પહેલું ફોરવર્ડ ડિરેક્શનમાં 1 2 3 4 5 6 7 8 પછી 9 10 11 પછી 12 13 ને 14 ચલો રિવર્સ ડિરેક્શનમાં આપીએ તો 1 2 3 આ પહેલો 3 આવ્યો પછી 4 આવ્યો પછી 5 આવ્યો પછી 6 આવ્યો પછી 7 એક મિનિટ 1 2 3 3 4 5 આવ્યો ને પછી 6 અહીં આવ્યો 7 8 9 9 એ આવ્યો તો બોલો સાચો ઓર્ડર કયો થયો આપણો રિવર્સ ઓર્ડર તો હવે લખીશું 3 4 5 6 9 બોલો આમાં પણ ટોટલ 1 2 3 હવે જોજો આમાં જુદા જુદા સમૂહો છે આમાં જુદા જુદા સમૂહો છે એટલે આ થયો પપ્પા આમાં પેલા આગળના જેવું નથી હાઇડ્રોકાર્બન નથી આ થયો પપ્પા એટલે આપણે જોવા જઈએ અરે કેમ આમ છે યાર હાથ લપસે છે ચલો ધ્યાન રાખજો અહીંયાથી કર્યું તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 પપ્પાનો નંબર હતો અહીંથી કર્યું તો 1 2 3 4 5 6 તો 6 પપ્પાનો નંબર હતો તો સાચો નંબર એ થયો એટલે હવે પહેલાં પપ્પા સિવાયના શેંડોળિયા ABCD વાઇઝ લખી નાખીએ તો જોજો આ 3 M છે મિથાઇલ છે એક કાર્બન છે જુઓ
અને આ ક્લોરીન છે, સી થી શરૂ થાય. તો પહેલું આપણે લખીશું, અહીંથી નંબર આપી દઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. બોલો, તો પહેલું લખીશું નામ આનું 9 ક્લોરો, પછી 3 4 5 ટ્રાયમિથાઇલ, ઓકે. હવે ટોટલ કાર્બન, આ તો પપ્પા છે એટલે પપ્પાનું નામ તો છેલ્લે આવે. મમ્મી 16 કાર્બન વાળી, તો હેક્ઝા ડિકેન અને પાછળ 6 ઓલ, હેક્ઝા ડિકેન 6 ઓલ. બોલો કમ્પ્લીટ. ચલો એવી રીતે અહીંયા તો આ સીધી લાંબી એક જ મને તો શૃંખલા દેખાય છે. હવે અહીંથી નંબર આપી દઈએ 1 2 3 4 5 6. એક જ બહાર નીકળે છે ને, બીજું તો બધું અંદર આવી જાય છે, એટલે આપણે એને જ વિચારવાનું. ફોરવર્ડમાં આપીએ તો 6, રિવર્સમાં આપી દઈએ 1 2 3 4 5 6 7 8 9. બોલો, તો આપણો સાચો ક્રમ આ થશે. તો હવે નંબર આપી દઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો 6 મિથાઇલ. બોલો, હવે ટોટલ કાર્બન 14 છે, તો ઓક્ટાડિકેન, ઓક્ટા ક્યાં, ટેટ્રાડિકેન. બોલો કમ્પ્લીટ, ક્લિયર. તો આ થયું તમારું ઉંદરનું નામકરણ. ચલો એના પછી બીજા 2-3 નામ આપેલા છે. તો બીજા 2-3 નામમાં જોઈએ. પહેલું આ રીતનું છે, 1 2 3, 1 2 3. અહીંયા COOH છે, અહીંયા Cl છે અને અહીંયા OH છે. ચલો એની પછી જોજો, તમારી સાથે થોડી રમત કરી છે મેં, 12 અને પછી COOH, અહીંયા Cl છે. આ 2 છે. જુઓ, ચલો વિચારો. તો હમણાં શીખવાડ્યું તો એ જ રીતનું પાછું આવ્યું. બોલો, અહીંયા તો CH3 CH CH CH2 CH2 CH2. આને સીધા સ્વરૂપે લખીએ તો આ રીતે લખાય, CH3 CHOH CHCl CH2 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 COOH. ચલો એવી રીતે આને કરી નાખીએ. તો અહીંયા CH2, પછી અહીંયા CH, અહીંયા પણ CH, અહીંયા CH3, અહીંયા CH2 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 CH3. ચલો હવે આને લટકાવવાનો છે. તો પહેલાં આનું કામ પતાવીએ, કારણ કે એમાં જગ્યા વધારે જોઈશે. પહેલું આનું કામ પતાવી દઈએ. બોલો, આ પપ્પા, આ 2 શું થઈ ગયા, શેંડોળિયા. આ થઈ ગઈ મમ્મી. નંબર આપ્યો 1 2 3 4 5 6 7. તો બોલો 5 ક્લોરો, ABCD વાઇઝ પહેલો ક્લોરીન આવે, પછી 6 હાઇડ્રોક્સી, 5 ક્લોરો 6 હાઇડ્રોક્સી, ટોટલ કાર્બન 7 એટલે હેક્ઝેન પ્લસ ઓઇક એસિડ એટલે કે હેક્ઝેનોઇક એસિડ. કમ્પ્લીટ. 5 ક્લોરો 6 હાઇડ્રોક્સી હેક્ઝેનોઇક એસિડ. ચલો એના પછી આને થોડું પોસ્ટમોર્ટમ કરવાનું છે. એટલે બોલો, હવે અહીંયા આમ રાખી અને આપણે વિચારવાનું આમાં પપ્પા કોણ. તો આ પપ્પા થયા. એ પપ્પા થાય તો મમ્મી કઈ થાય. તો આમ જઈએ તો 3 કાર્બનની, જોજો 4 કાર્બનની, આમ જઈએ તો 4 કાર્બનની, પણ આમ જઈએ તો 1 2 3 4 5 ને 6 કાર્બનની. એટલે હવે હું શું કરીશ, 6 કાર્બનની સીધી શૃંખલા દોરી દઈશ. પહેલાં દોરી દઉં છું, પછી સમજીએ. 1 2 3 4 5. બોલો, એમાં COOH પછી બીજા કાર્બન ઉપર અહીંયાથી શાખા પડી, જુઓ બરોબર. એની સાથે પાછો CH છે, એની સાથે CH છે, એની સાથે એક બાજુ CH3 છે, નીચે CH2Cl છે. જો ખબર પડી,
આ COOH, પછી એની સાથે CH, અને પછી 1 2 3 ને 4 કાર્બન, 1 2 3 ને 4 સીધા ગોઠવી દીધા, આને નીચે લટકાવી દીધા, તો CH, એ CH સાથે CH3 અને CH2Cl છે. ચલો હવે આ આપણા પપ્પા થયા. હવે એને સમાવતી આ લાંબામાં લાંબી શૃંખલા થાય છે, એટલે આ આખું શું થઈ ગયું? શેંડોળિયું. આ આખું શું થઈ ગયું? શેંડોળિયું. તો નંબર 1 2 3 4 5 6. ચલો તો 2, ધ્યાન રાખજો, 2 કૌંસમાં આપણે આ શેંડોળિયાનું મુખ્ય સ્થાન 2 લખ્યું. હવે અહીંયા પાછા નંબર આપવા પડશે, 1 2 1 2 એમ નંબર આપવા પડે, કાં તો આમ આપવા પડે. જો આમ આપો તો એક જ શેંડોળિયું થાય, આમ આપો તો 2 શેંડોળિયા થાય. જુઓ, એટલે જેટલા શેંડોળિયા વધારે હોય એમ આપવાનું. કાર્બનની સંખ્યા આમે 2 છે, આમ પણ 2 છે, તો આપણે ઊભી કેમ આપી? તો આમ આપીશું હવે એક જ શેંડોળિયું થાય, જ્યારે ઊભું આપીએ તો 2 શેંડોળિયા થાય. તો બોલો હવે શું થશે? 2 ક્લોરો 1 મિથાઇલ ઇથાઇલ, આટલું નામ થયું આનું. 2 ક્લોરો 1 મિથાઇલ ઇથાઇલ. હવે ટોટલ કાર્બન 6 હેક્ઝેનોઇક એસિડ. હેક્ઝેનોઇક એસિડ. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી ભાઈ એક લેક્ચર વધારે થાય ને ચાલે, પણ શીખવું પાપ કાપાય. એના પછી જોઈએ તો COOH, પછી COOH, અને અહીંયા તમને 2 Cl આપ્યા છે, તો એકદમ સહેલું નામ થાય, 1 2 3 2 2 ડાયક્લોરો. ચલો 3 કાર્બનની શૃંખલા છે, એટલે પ્રોપેન 1 3 ડાયઓઇક એસિડ. કેમ? તો 2 સમૂહ છે, એટલે ડાય અને ઓઇક એસિડ. આપણે એના સ્થાન લખવા પડ્યા છે, તો લખી દીધા. કમ્પ્લીટ. ચલો એના પછી એક બંધારણ આવું છે, બોલો, તો અહીંયા CH2. કેમ CH2? તો સંયોજકતા એક જ રેખા હોત તો CH3, પણ 2 છે બંધ, અહીંયા CH જ. સંયોજકતા 4 થવી જોઈએ. ચલો 2 3 4, એવી રીતે 2 3 4. બોલો અહીંયા તો 1 2 3 અને 4 હાઇડ્રોજનની સંયોજકતાનું સ્વરૂપ છે. ચલો તો આ રીતે ગણીએ તો આપણું બંધારણ આવું થયું, CH2 ડબલ બોન્ડ CH, CH2Cl. વિચારો, તો આને મમ્મી બનાવવી પડશે, તો આ થયું શેંડોળિયું. તો નંબર અહીંથી આપવો પડે, આમથી આપો તો એનો બીજો નંબર મળે અહીંથી. તો 3 ક્લોરો, બોલો શું થશે? પ્રોપ 1 ઇન. પ્રોપ 1 ઇન. બોલો કમ્પ્લીટ. ચલો હવે થોડા ડેન્જર આયા, તો ધ્યાન અહીં રાખજો. સ્ટારનું આ UPSC નામ. બોલો શું કરીશું? તો અહીંયા જોજો, ઘણા બધા ચક્રો છે, પણ એ બધા ચક્રોમાં ઓછામાં ઓછા 2 કોમન કાર્બન છે. આ 2 ચક્ર લઈએ, ધ્યાન રાખજો, તો એમાં 1 કોમન છે, પણ આ 2 લઈએ તો 2 કોમન છે. ખબર પડી? આ 2 ચક્રમાં અહીંયા ભલે 1 કોમન રહ્યો, પણ અહીંયા એને બીજો કોમન કર્યો છે. એટલે દરેક ચક્રમાં કેટલા કોમન કાર્બન છે જોઈ લો. ઓછામાં ઓછા 2 કોમન તો છે જ. આ ચક્રમાં 2 કોમન થયા, એક આની સાથે, એક આની સાથે. આ ચક્રમાં 2 થયા. એટલે આવું જ્યારે બંધારણ હોય કે જેમાં ઘણા બધા ચક્રો હોય અને દરેક ચક્રના ઓછામાં ઓછા 2 કાર્બન કોમન હોય બીજા ચક્ર સાથે, બીજા 1 અથવા 1 થી વધુ સાથે, એનાથી મતલબ નથી. તો એવી પરિસ્થિતિમાં આપણે પેલું નગર એટલે કે ગામનું નામકરણ કરતા હતા, એ રીતે નામકરણ કરાય. હું અહીંયા આ 2 ને A અને B 2 ગામ આપી દઉં છું. A અને B 2 ગામ આપી દઉં છું. બોલો શું કરીશું આનું નામકરણ? વિચારો. હવે મેં તમને શીખવાડ્યું છે, વિચારો. તો સૌથી પહેલા તો ધ્યાન રાખજો, આ 2 ગામે જવાના બ્રિજ નક્કી કરવાના. તો અહીંથી એક બ્રિજ આમ આખો થાય, જોડો, એક બ્રિજ મોટો થયો, બીજો આ નાનો થયો. હવે અહીંયા એક વસ્તુ, આ જે આપણે 2 ગામ પસંદ કરવાના છે ને, એક ગામમાં એક બ્રિજ લાંબામાં લાંબો ને એક ટૂંકમ ટૂંકો પસંદ કરવાનો. એ તો થઈ ગયો, આ લાંબામાં લાંબો બ્રિજ થયો, આ ટૂંકમ ટૂંકો. ચલો એ સિવાય બીજા એક રસ્તા છે શોર્ટકટ, જો અહીંથી આમ થઈને આમ જવાય.
શોર્ટકટ છે અંદર. તો હવે જો આના નામમાં પહેલાં તો કેટલા ચક્ર દેખાય છે લખી નાખવાના. તો 1 2 3 4 5 અને 6. તો હેક્ઝાસાયક્લો. ચલો હવે એમાં બ્રિજમાં પિલ્લરની સંખ્યા નક્કી કરવાની. પિલ્લરની સંખ્યા તો આ બે તો ગામ છે એટલે એ પિલ્લર ગણાય નહીં. તો 1 2 3 4 5 6 બરોબર. તો અને 7. આપણે આ મોટો રસ્તો પકડીએ તો એમાં 7 પિલ્લર આવે છે. ચલો પછી નાનો પકડીએ તો એક જ આવે છે. પહેલાં મુખ્ય બે રસ્તા પકડવાના 12 પછી આ ગૌણ રસ્તો પકડવાનો. તો 7 1. પછી હવે જો અહીંયા નંબર આપવાના છે તો તમે આમથી આમ ગયા છો એટલે નંબર અહીંથી આપવા પડે. 1 2 3 4 5 6 7 8 9 10. બોલો આ બ્રિજ કોની વચ્ચે છે? તો પહેલા અને ત્રીજા કાર્બન વચ્ચે. એમાં કેટલા પિલ્લર છે? તો 0. તો 1 3. આ ગૌણ બ્રિજ જે છે એમાં પહેલા અને ત્રીજા કાર્બન વચ્ચે બ્રિજ છે પણ એમાં વચ્ચે કોઈ પિલ્લર નથી અને આ જે પિલ્લર છે આ 7માં ગણાઈ ગયું છે એટલે ત્યાં ગણાય નહીં. એવી રીતે બોલો પછી આ બેની વચ્ચે તો 0 કોની વચ્ચે? તો કે 3 5 ની વચ્ચે. પછી આ બે તો 0 તો કે 5 7 ની વચ્ચે. 0 5 7 ની વચ્ચે. એવી રીતે તો 0 7 9 ની વચ્ચે. બોલો કમ્પ્લીટ. અને હજુ એક રહ્યો આર્યો એ તો એક 0 હજુ રહી ગયો કોની વચ્ચે? તો 9 એટલે કે 9 અને 1 અને 9 ની વચ્ચે. બોલો 1 અને 9 ની વચ્ચે. અરે હા એક મિનિટ, એ 0 તો મુખ્ય બ્રિજ હતો એટલે આપણે પહેલું એ તો લખો ભાઈ આ મુખ્ય થયો પાછો. આ સીધો રસ્તો છે તો ત્રીજો 0 લખવાનો. એ જો આ 3 સીધા આજે હવે છે ને હું એને ઘાટી લાઈન કરી દઉં છું. આ 3 એક પહેલો રસ્તો આ, બીજો આ અને આ ત્રીજો એ મુખ્ય રસ્તા છે. બહારથી જતા હોય મુખ્ય રસ્તા, અંદરથી ખેતરમાં થઈને જતા હોય એ ગૌણ રસ્તા. તો જો આમાં 7 કાર્બન 1 2 3 4 5 6 અને 7. તો પહેલાં 7 લખ્યા. આમાં એક જ કાર્બન તો 1 લખ્યો. આમાં એક પણ કાર્બન નહીં તો 0 લખ્યો. હવે તો આ ગૌણ રસ્તામાં આ બેની વચ્ચે એટલે કે પહેલા અને ત્રીજા કાર્બનની વચ્ચે 1 3. પછી 0 કોની વચ્ચે? તો ત્રીજા અને પાંચમા કાર્બનની વચ્ચે. પછી 0 પાંચમા અને સાતમા કાર્બનની વચ્ચે. પછી 0 તો સાતમા અને નવમા કાર્બનની વચ્ચે. ઓકે, નોટેશન પૂરું થઈ ગયું. નોટેશન પૂરું થયું. હવે ધ્યાન રાખજો અહીંયા જ્યારે તમે નામકરણ કરો તો અહીંયા જે સંખ્યા છે એના કરતાં એક વધારે નોટેશન થાય. તો 1 2 3 4 5 6 અને 7. 7 નોટેશન થયા તો તમારો જવાબ સાચો પડવાની સંભાવના 99%. 100% નહીં. કેમ? કારણ કે અહીંયા જો આ ખોટું લખ્યું હોય તો ખોટું પડી જાય. ચલો હવે ટોટલ કાર્બન કેટલા છે? કે 10. ટોટલ કાર્બન તો 10 જ થયા ને આપણે ફરીને આવ્યા એટલે. તો ડિકેન. તો બોલો આનું આયુપીએસસી સ્ટારનું આયુપીએસસી નામ શું થાય? હેક્ઝાસાયક્લો 710135035057079 ડીકેન. ચલો આવો નવો બીજો સ્ટાર દોરીએ એટલે આપણને બીજી વખત ખબર પડે. ભાઈ આ હજુ સુધી કોઈ દી પૂછાયા નથી પણ આપણે માનસિક તૈયારી રાખવાની. તો જોઈએ એનમાં એક મિનિટ હો, બંધારણ ક્યાં ગયું પાછું? મેં બંધ કરી દીધું. મેં કીધું પતી ગયું. આ તો હજુ તો પત્યું નથી. ચલો એ આવો સ્ટાર છે. બોલો આમાં પણ 2 ગામ નક્કી કરી દીધા આપણે. જો આમાંય બધામાં એવું છે. દરેક ચક્રમાં 2 કાર્બન તો કોમન છે જ ઓછામાં ઓછા. આ બધા કોમન કાર્બન છે જોઈ લો. તો આ ચક્રમાં આ 2 કોમન, આમાં આ 2 કોમન, આમાં 2 કોમન હોય એટલે એને હેક્ઝાસાયક્લો, અને એક જ કોમન હોય તો સ્પાઇરો લાગે. ચલો આપણે આ 2ને ગામ ગણ્યા એ અને બી. નંબર આપી દઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ચલો નામ લખાવો. હવે કશું બીજું કરવાનું નથી, સીધું નામ જ લખવાનું છે. એટલે તો આ બીજો સ્ટાર દોર્યો છે. તો પહેલું તો કેટલા ચક્ર દેખાય છે? તો 1 2 3 4 5 6 અને 7. તો હેપ્ટાસાયક્લો. ચલો નોટેશન લખાવો. તો પહેલો આ બહારનો મેન બ્રિજ
એમાં કેટલા કાર્બન? 1 2 3 4 5 6 7 8 9, તો 9. પછી આમાં એક જ, અને આરએ બરાબર. જો આપણે પહેલું આનું નામ લખ્યું, આના નોટેશન લખ્યા, આટલેથી આટલે પહોંચ્યા, બીજું આનું લખ્યું ને હવે ત્રીજું આનું, તો 0. હવે આ ગૌણ બ્રિજની વાત ચાલુ થશે, આ ગૌણ રસ્તાઓ. તો બોલો, પહેલો એમાં 0 છે પણ કોની વચ્ચે? તો કે 1 3 ની વચ્ચે. પછી 0 છે કોની વચ્ચે? તો કે 3 5 ની વચ્ચે બરાબર. પછી 0 5 7 ની વચ્ચે. પછી 0 7 9 ની વચ્ચે. પછી 0 9 11 ની વચ્ચે. બોલો, નોટેશન પૂરું થઈ ગયું. તો જો અહીંયા હેપ્ટા છે તો 8 નોટેશન થવા જોઈએ. 1 2 3 4 5 6 7 ને 8 થઈ ગયા. હવે ટોટલ કાર્બન 12, તો ડોડીકેન. કમ્પ્લેટ. તો આ થયું. ચલો, એના પછી હવે એકદમ સાદું નામ આપું છું, આ તો આવડી જ જવું જોઈએ. બોલો, આનું નામ શું? તો આનું નામ થાય બાયસાયક્લોહેક્ઝેન થાય, એક સામાન્ય નામ. પણ આપણે આયુપીએસસી કરવું છે તો બોલો, અહીંથી એક આરએ મેન, એક આ મેન અને એક આ મેન થયો, તો ટોટલ 2 કાર્બન છે એટલે બાયસાયક્લો. ચલો, નોટેશન તો 1 2 3 4, આ બાજુ પણ 1 2 3 4 અને 0, 4 4 0. બોલો, હવે ટોટલ કાર્બન કેટલા થયા? તો 4 ને 4 8 ને 2 10, તો ડીકેન. 1 2 3 4 5 6 7 8 9 10, પતી ગયું. બાયસાયક્લો ડીકેન. શું થશે આનું નામ? બાયસાયક્લો ડીકેન. ઓકે. ડીકેનની જગ્યાએ ડેકેન પણ લખાય છે ભાઈ, એટલે વાંધો નહીં, બહુ ટેન્શન ના લેતા. ચલો, એના પછી હવે જોઈએ આપણે બોલો, આનું નામ પૂછીશ. તો જો આમાં 2 ચક્ર પણ કોમન એક જ કાર્બન છે, એટલે નામ શું આવશે? સ્પાયરોસાયક્લો. સાયક્લો નહીં લખો ચાલશે, સ્પાયરો લખો એટલે ચાલે. સ્પાયરો જ ખાલી. સ્પાયરો. ચલો, નોટેશન લખો. નોટેશન શું લખશો? તો બંને બાજુ કેટલા કાર્બન છે પોતપોતાના? 5 5. 1 2 3 4 5. 1 2 3 4 5. આ તો પોતે ગામ જ છે, તો 5 5. અહીંયા 0 ના લખાય. કેમ? તો અહીંયા રસ્તો નથી, એના જ ગામમાં ઉભા રહીને એમ કહેવાય કે ભાઈ હું માધવનગરમાં જઈને માધવનગર જઉં છું, એમ ત્યાં જ ઊભા હોય તો ત્યાં ના જવાય. તો હવે ટોટલ કાર્બન તો 10 ને 11, તો અનડીકેન. બોલો, કમ્પ્લેટ. તો અહીંયા તમારું નામકરણની પ્રેક્ટિસ. હવે જો ભાઈ પહેલાં જે આપ્યા છે તમારે જાતે કરવાના છે. નહીં આવડે તો હું શીખવાડીશ, બરાબર. જે નહીં આવડે હું લાઈવ લેક્ચરમાં કે હવે તો ઓફલાઈન આપણે ભણવાનું ચાલુ કરીશું તો એમાં શીખવાડી દઈશ, બરાબર. તો જોઈએ, એના પછી સ્વાધ્યાયના પ્રશ્નો છે. તો સ્વાધ્યાયના પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરવાના છે આ પાઠની અંદર, બરાબર. કારણ કે બધું જ આવી ગયેલું છે, બરાબર. જે નહીં આવડે એ હું રિપીટ કરાવીશ, કારણ કે જો એમાં આયુપીએસસી નામકરણ જ છે, પછી સંસ્પંદન બંધારણો છે, બીજું કશું જ નથી. ખબર પડી? એમાં કશું જ બીજું વધારાનું કંઈ છે નહીં. તો અહીંયા તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું આવડશે. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ. ચલો ને, જે નવું છે તો ચલાવું. બોલો, અહીંયા ધ્યાન રાખો. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન લઈએ, થોડું શીખવાડું. સંકરણ કયા પ્રકારે? તો તમને આવું બંધારણ આપ્યું છે, CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. બોલો, આમાં દરેક કાર્બન ઉપર કયું સંકરણ ઉદ્ભવે છે? તો એના માટે શું કરવાનું? આનું બંધારણ દોરી દેવાનું. બોલો, અહીંયા 2H, પછી ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. ગોખવાનું નથી ભાઈ, આપણે જવાબ જ આલવાનો છે, પણ તોય ચોથા પાઠનો સહારો લેવાનો. બોલો, આને હું ગણું તો આની ફરતે કેટલા બંધ થયા? જુઓ તો કાર્બનની ફરતે તો 1 2 3 4. 4માં એક પાઈબંધ છે. પાઈબંધ આપણે ભણી ગયા, VSEPR સિદ્ધાંતમાં ગણાય નહીં. તો આ અણુ કયા પ્રકારનો થયો? AB3. કયા પ્રકારનો? A અને 3 બંધકારક. ચલો, આના વિશે વિચારો.
એના વિશે વિચારો. તો ટોટલ 4 બંધ, પણ એમાં 2 પાઇબંધ છે, પાઇબંધ ગણાય નહીં, તો આ થયો AB2. હવે આ AB3 થાય તો બોલો અહીંયા સંકરણ કયું ઉદ્ભવે? તો 3 માટે 1 S ને 2 P, sp2. બોલો અહીંયા AB2 થયું તો 2 જ લેવા છે, 2 માટે 1 S અને P. ખબર પડી? તો જવાબમાં શું લખીશું? તો નંબર, હવે જોજો અહીંયા જવાબમાં નંબર આપવો પડે. તો નંબરમાં તમારે શું કરવું પડે? આ રીતે આને પહેલો નંબર આપવો પડે ને આને બીજો, આને પહેલો નંબર ને આને બીજો નંબર આપવો પડે. કેમ? તો આ પપ્પા થયા. અથવા તો તમારે બીજી રીતે જવાબ આપવો પડે કે ભાઈ એમાં CH2 ના કાર્બન ઉપર, CH2 ના કાર્બન ઉપર sp2 સંકરણ, જ્યારે CO ના કાર્બન ઉપર sp સંકરણ ઉદ્ભવે છે. કમ્પ્લીટ? બોલો હવે આવડે? ચલો એવી રીતે બીજું ઉદાહરણ લઈ લઉં. CH3 CH ડબલ બોન્ડ CH2. ચલો આમાં દરેક કાર્બન ઉપર, તો આમાં થોડું લખવાનું છે તમારે. તો બોલો, તો આપણે બંધારણ છૂટું પાડી દઈએ. દેખાયું બંધારણ છૂટું પાડેલું? બોલો આ અણુ કયા પ્રકારનો હતો? કે AB4. RA તો 1 2 3 4, પણ પાઈ ગણાય નહીં, તો AB3. આ પણ AB3. તો અહીંયા સંકરણ sp3, અહીંયા sp2, અહીંયા sp2. આ ઘાતોનો સરવાળો આટલો થવો જોઈએ. ચોથો પાઠ યાદ કરો. ખબર પડી? તો જો આવી રીતે પ્રશ્ન નંબર 1 2 3 4 5 6 7, હા હવે 6 સુધી આવા પ્રશ્નો છે. હવે સોરી 5 સુધી. હવે છઠ્ઠો પ્રશ્ન હું તમને ચલાવું છું. તો પહેલા 5 પ્રશ્નોના જવાબમાંથી 2 3 તો મેં આપી દીધા, તમારે બાકીના વિચારવાના છે. અને ભાઈ પરીક્ષામાં આજ પૂછાઈ જો, હું પૂછીશ એટલે તમારે સમજીને તૈયાર કરવાના છે. બોલો C6H6માં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા. C6H6માં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા જણાવવાની છે. તો એના માટે એનું બંધારણ દોરવું પડે. બોલો C6H6 એટલે બેન્ઝીન. તો આપણે 6 કાર્બનનું ચક્ર દોરી દઈએ પહેલા તો. બરોબર? એમાં એકાંતરે 3 પાઇબંધ અને દરેક કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે. બોલો ચલો હેડો, આમાં સિગ્મા અને પાઇબંધની સંખ્યા ગણો. તો એકલ બંધ હંમેશા સિગ્મા બંધ હોય. દ્વિબંધમાં અથવા તો એકથી વધારે બંધ હોય એમાં એક બંધ સિગ્મા હોય, બાકીના બધાના પાઈ હોય. તો બોલો આ સિગ્મા, આ સિગ્મા, આ સિગ્મા, આ સિગ્મા, સિગ્મા 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 ગણો. સિગ્મા કેટલા થયા? અને આ 3 પાઈ થયા. તો સિગ્મા કેટલા થયા? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કેટલા થયા? તો 12 સિગ્મા અને 3 પાઈ. કમ્પ્લીટ? ક્લિયર? હવે જો તમને બોર્ડની પરીક્ષામાં કે જીનીટમાં વસ્તુ પૂછાય ને ત્યારે તમે અત્યારે હજુ પાપા પગલી ભરો છો એટલે સાચું બંધારણ દોરો છો, ખોટું નથી. પણ પછી શું થશે? તમને C6H6 છે ને એટલે બેન્ઝીન આ રીતે ગણી નાખે. બસ આવું જ દોરે, કારણ કે આગળ બેન્ઝીન આવું જ દોરવાનું આવશે. આ બધું દર્શાવવાનું નહીં. તો ત્યાં ગણે 1 2 3 4 5 6. તો 6 સિગ્મા અને 3 પાઈ, પતી ગયું. તો એ ખોટું પડશે. જ્યારે સંકરણ બંધના પ્રકારને એવું કંઈ પૂછ્યું હોય ને ત્યારે સાચું આખું લુઈસ બંધારણ દોરવાનું, એ સિવાય તમારો જવાબ ખોટો પડવાની સંભાવના વધી જશે. ઓકે ચલો, તો બીજું એક બંધારણ લઈ લઈએ C6H12. હવે જોજો અહીંયા આપણને ખબર કઈ ના પડે કે આપણે આ બંધારણ દોરવાનું છે. બોલો મને આ કઈ ના ખબર પડી C6H6 અને C6H12. તો એકચ્યુઅલી આ બધું છે ને ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, થોડું આગળ પાછળ હોય, થોડું આગળ પાછળ હોય. આ બધું તમે શીખશો 13મો પાઠ ચાલ્યા પછી. 13મા પાઠની અંદર આ બધું આવે છે. 13મા પાઠમાં આ બધું આવે છે. તો ત્યાં તમને ખબર પડશે કે ભાઈ અહીંયા આપણે CnH2n+2 મૂકીએ તો એનું પાલન થતું નથી, એટલે કે આ આલ્કેન નથી. પછી CnH2n લખીએ તો એનું પાલન નથી થતું. n એટલે કાર્બનની સંખ્યા, તો 6, તો અહીંયા 12 થવા જોઈએ, એ નથી થતું. એનો મતલબ આલ્કીન પણ નથી. પછી CnH2n-2, તો એનું પાલન નથી થતું, એટલે કે આલ્કાઇન પણ નથી. એટલે પછી આપણે વિચાર્યું કે એ બેન્ઝીન છે. જ્યારે અહીંયા જુઓ, હવે
CnH2n નું પાલન કરે છે, એટલે કે આ શું છે? આલ્કીન છે. શું છે? આલ્કીન. અને એના કારણે આપણે શું કરવાનું? 6 કાર્બનની શૃંખલા લેવાની, એમાં ગમે ત્યાં એક પાઇબંધ મૂકી દેવાનું. આપણને એવું કંઈ સ્પષ્ટ કહ્યું નથી, ગમે ત્યાં એક જગ્યાએ પાઇબંધ મૂકી દીધો. હવે બાકીની સંયોજકતાઓ હાઇડ્રોજન વડે સંતોષી. તો ગણો હવે આમાં સિગ્માન પાઇબંધ કેટલા થાય છે? હાઇડ્રોજને લખવાની જરૂર નથી, તો અહીંથી ચાલુ કર્યું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો 17 સિગ્મા બંધ છે અને એક પાઈ બંધ છે. શું થશે? ખબર પડી? C6H12 ટોટલ 17 સિગ્મા બંધ છે અને એક પાઈ બંધ છે. ઓકે. હવે એમાં જો પેટા પ્રકાર પૂછે તો આ 17માં 1 2 3 4 ને 5 CC પ્રકારના છે. 5 CC પ્રકારના સિગ્મા બંધ, જ્યારે 12 CH પ્રકારના સિગ્મા બંધ અને એક CC પ્રકારનો પાઈબંધ. આવું ડિટેલમાં લખવાનું. ઓકે, આવું ડિટેલમાં લખવાનું છે. તો તમારા પેમ્ફલેટમાં આ જાતે હવે પ્રેક્ટિસ ક્યાં સુધી કરવાની છે? તો 10મા પ્રશ્ન સુધી. એના પછી 11માંથી 18 સુધી, 11 થી 18 સુધી તમે જાતે હવે કરજો. એમાં IUPAC નામ ને બંધારણ છે જે આપણે શીખ્યા છીએ. હું 19માંથી કાલે શીખવાડીશ. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ લેક્ચરમાં.